વિંછિયા પંથકમાં 5 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મની ગંભીર ઘટના સામે આવી છે। બાલવાટિકામાં અભ્યાસ કરતી બાળકી સાથે વિંછિયાની કૃષ્ણા સ્કૂલ ફૂલબજ તળાવ વિસ્તારના સ્કૂલ બસ ડ્રાઈવરે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે। આરોપી ડ્રાઈવર બાળકીને સ્કૂલ બસમાંથી વાડી વિસ્તારમાં લઈ જઈ 8 દિવસમાં 2 વખત દુષ્કર્મ આચર્યું। છેલ્લા થોડા દિવસોથી બાળકી ઉદાસ રહેતી હતી અને સ્કૂલે જવાની ના પાડતી હોવાથી પરિવારને શંકા ગઈ। ત્યારબાદ બાળકીએ ઘટના જણાવતા પરિવાર ચોંકી ગયો। પરિવારે તાત્કાલિક વિંછિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કારુભાઈ ચાવ નામના આરોપી સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। જાન્યુઆરીના વિંછિયા પોલીસ સ્ટેશનમાં એક પોક્સોની ફરિયાદ આવેલ છે। એમાં સગીર વયની બાળકી ઉંમર 5 साल 10 महीना वाड़ी को आरोपी खाड़ूभाई नागजीभाई छाव उम्र 50 वाड़ाए फरियादीनी दीकरी सगीर वयनी जेना ऊपर तारीख 13 जान्युआरी 2026 અને 20 जनवरी 2026 ना दीकरी ने ले जाकर उस पर दुष्कर्म किया। ऐसी माहिती मिलने पर विंछिया पुलिस स्टेशन में रेप विथ पॉक्सो का गुना दाखिल करवामां आवेल छे અને આરોપીની અટક કરી લેવામાં આવેલ છે। વધુ તપાસ અભી ચાલુ છે।